વરસાદ લઈ અંબાલાલ પટેલે આગાહી વિસ્તાર અને તારીખ સાથે વરસાદની આગાહી કરી છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી આગાહી। દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડી શકે। સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદી આગાહી કરાઈ છે। ખાસ કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધુ થવાની શક્યતા છે। મુંબઈ ઉપરના આહવાના વરસાદના ભાગોમાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે અને સુરત, નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। લગભગ ભાવનગર, અમરેલી અને આ ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે। ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણ સાનુકૂળ હોય તો વાદળવાયુ કે ત્યાં પણ ક્યાંક કોઈક ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આ ગતિવિધિ વધુ રહેવાની શક્યતા રહેશે। अन्य महत्वना समाचार। देशમાં अन्य पछात वर्गो એટલે કે ઓબીસી કલ્યાણ, વિકાસ અને સશક્તિકરણ માટે એક સમર્પિત અને અલગ મંત્રાલયની સ્થાપના કરવાની માંગ ઉઠી છે। જે અંગે ઓબીસી સમાજના આગેવાન હરિભાઈ ચૌધરીએ પીએમ મોદીને પત્ર મારફતે રજૂઆત કરી છે। હરિભાઈ ચૌધરીએ પત્ર મારફત કરેલી રજૂઆતમાં લખ્યું છે કે હાલમાં ઓબીસી વર્ગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક કાર્યરત છે। જો કે 146 થી વધુ ઓબીસી જ્ઞાતિઓનો સમાવેશ થતો હોવા છતાં તેમને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવામાં આવતું નથી। SC/ST સમુદાયો માટે અલગ વિભાગો અને મંત્રાલયો હોવાથી તેમનો વિકાસ વધુ કેન્દ્રિત રીતે થાય છે, જ્યારે ઓબીસી વર્ગ માટે આવી કોઈ અલગ વ્યવસ્થા નથી। આ દરજ્જો આપ્યા પછી એક વિચાર એવો આવ્યો કે જો દરજ્જો આપ્યો હોય તો એનો અલગ મંત્રાલયો કેમ ના હોય, મંત્રાલય હોવું જોઈએ એનો કારણો પણ આપણને એક તો પ્રતિનિધિ વધે, ઓબીસીના 50% ઉપર આખા ભારત દેશની અંદર 50% ઉપર વસ્તી છે, તો એ વસ્તીને એના પ્રમાણની અંદર બજેટ વગેરે ફરવાય અને કેન્દ્ર સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ અને રાજ્ય સરકારમાં બી અલગ મંત્રાલય હોવું જોઈએ। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પોતાનું બોર્ડ રચતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। તાલુકા પંચાયતની બેઠક દરમિયાન ભાજપના 13 ઉમેદવારો હાજર રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર હાજર નહોતા રહ્યા। આપ દ્વારા તેમના 3 ઉમેદવારોને ઉઠાવી જવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈ રાજકીય માહોલ વધુ તંગ બન્યું છે। નોંધનીય છે કે ભાજપ તરફથી રમેશ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અને સુરજી રાઠવા ઉપપ્રમુખ તરીકે વરણી પામ્યા છે। જીત બાદ જ્યારે બંને નેતાઓ પોલિટેકનિક કોલેજના ગેટ પાસે પહોંચ્યા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો। જો કે પોલીસે સુરક્ષા વચ્ચે ભાજપના ઉમેદવારોને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી અને ગેટ મારફતે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીની છોટાઉદેપુર તાલુકા પંચાયત બોડી બેસી છે ત્યારે અમે લોકોના દરેક કામોની અંદર અમે દોડતા રહીશું અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના ગામોની અંદર વિકાસની દ્રષ્ટિએ આગળ વધીશું। અમે ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હાજર રહ્યા હતા, એ અમને કોઈ ખબર નહીં, ના કોઈ નહીં આવ્યું। 26 ચૂંટાયેલ સભ્યો છે, આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મીટિંગમાં। આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂરસિંહભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે। પોલીસ આમાં કાર્યવાહી કરશે તો આ તો પોલીસની પ્રોટેક્શનની જિમ્મેદારી છે, તો પોલીસ કાર્યવાહી કરશે જે એવું કશું થયું। સમાચારમાં આગળ વધીએ। પાટણના સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા આવી। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ પડતા રસપ્રદ બની ચૂંટણી। સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી। ચિઠ્ઠીમાં ભાજપને મળી સરસ્વતી તાલુકા પંચાયતની સત્તા। ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખની નિમણૂક કરવામાં આવી। સરસ્વતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગીતાબેન રબારીની વરણી કરવામાં આવી છે। અમારા સંવાદદાતા યશવંત વધુ વિગતે વાત કરવા જોડાયા છે। યશવંત, પૂરી વિગત।
હિના, જે રીતના આજે સમગ્ર ગુજરાત રાજ્યના અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જે તાલુકા પંચાયતના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી, એમાં સરસ્વતી તાલુકો ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું, કારણ કે સરસ્વતી તાલુકાના અંદર 12 ભાજપને અને 12 કોંગ્રેસને સીટો મળી હતી ને જેમાં આજે ખાસ કરીને કોણ કોના તાજે પ્રમુખનો તાજ પહેરાવશે તે નક્કી નહોતું થતું. સ્વાભાવિક રીતે આજે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં બંને પક્ષે આ પ્રમુખ પદ માટેની દાવેદારી નક્કી કરવા માટે આ સૌથી પ્રથમ તો આંગળીઓ ઊંચી કરવામાં આવી હતી, જેમાં બંને પક્ષે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે 12 સભ્યોની આંગળીઓ ઊંચી થતા અંતે ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવી. જે ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવતા સ્વાભાવિક રીતે એક નાની બાળકી બહારથી લાવવામાં આવી હતી ને જેમાં નાની બાળકી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચિઠ્ઠીઓ હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપ હતું, તે ભાજપનું ભવિષ્ય ખુલ્યું હતું. સ્વાભાવિક રીતે જે વાત કરવામાં આવે તો આવનારા 2.5 વર્ષની ટર્મ માટે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ જે ગીતાબેન રબારી છે તેમને અત્યારે કમાન સોંપવામાં આવી છે. સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો નાની બાળકીએ ભાજપનું ભવિષ્ય ખોલ્યું છે તેમ કહી શકાય. બિલકુલ, આભાર. સમાચારમાં આગળ વધીએ. અમદાવાદ જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં નવા નેતૃત્વની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સુરજીતસિંહ ગોહિલ અને ઉપપ્રમુખ તરીકે ભાવિનીબેન પટેલની નિયુક્તિ થવા પામી છે. નવી ટીમે વિકાસલક્ષી કામોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે સાદગીનો સંદેશ આપતા નવનિયુક્ત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલે અભિવાદન સમારોહ નહીં યોજવાનો નિર્ણય લીધો. તેમણે પોતાના ટેકેદારોને માત્ર ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવવા અપીલ કરી. આ નિર્ણયને લઈ જનતા અને કાર્યકરોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 34 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો પર જીત મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી, જ્યારે કોંગ્રેસે 10 બેઠકો મળી હતી. આજે યોજાયેલી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ તરીકે સોનલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દક્ષાબેન ગોહિલ બિનહરીફ પરાયા. ભાજપ કાર્યકરોમાં જીતને લઈ ખુશીનો માહોલ. આજ રોજ તાલુકા પંચાયત તરીકે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવા બદલ હું તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય અને આણંદ જિલ્લાના પ્રમુખ સંજયભાઈ પટેલ, માન્ય શ્રી કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી સર્વને હું હાર્દિકપૂર્વક આભાર માનું છું. સમાચારમાં આગળ વધીએ. આણંદ જિલ્લાના તારાપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ, જેમાં મોરજ બેઠક પરથી પ્રથમ વખત ચૂંટણી લડીને વિજેતા બનેલા જાણીતા કથાકાર નમન વ્યાસી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. પ્રથમ જ ચૂંટણીમાં મહત્વપૂર્ણ પદ મળતા સમર્થકોમાં આનંદની લાગણી જોવા મળી, તો મહિયાર બેઠક પરથી વિજયી બનેલા ઇન્દુબેન ચૌહાણની ઉપપ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી. નવી ટીમની વરણી બાદ તાલુકાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ તરીકે હું નમનકુમાર શશિકાંત વ્યાસ તથા ઉપપ્રમુખ તરીકે ઇન્દુબાને આજે સ્થાન આપ્યું છે. છતાં હું આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીનો કે હું કોઈ રાજકારણમાં હતો નહીં, પણ હું એક કથાકાર હતો અને મને મોકો આપ્યો છે. આંકલાવ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા કબજે કરી છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસ 13 અને ભાજપના 7 ઉમેદવારો જીત્યા હતા, જેના કારણે કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મળી. બહુમતી હોવા છતાં ભાજપ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરવામાં આવ્યા. અંતે પ્રમુખ તરીકે આસોદર 2ના સોનલબેન રાકેશભાઈ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે નવખાલના કનુભાઈ શિવાભાઈ ઠાકુરની વરણી કરવામાં આવી. તાપીમાં વ્યારા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો. તાલુકા પંચાયતની બેઠક શરૂ થાય તે પહેલા જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાતા ભારે ચકચાર મચી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પોલીસ રાજકીય દબાણ હેઠળ કાર્ય કરી રહી છે અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને બેઠક સુધી પહોંચતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. કોંગ્રેસના આક્ષેપ મુજબ સવારે 11 વાગે યોજાનારી બેઠક પહેલા પલસાણા હાઈવે નજીક પોલીસે કોંગ્રેસી સભ્યો અને કાર્યકરોના કાફલાને અટકાવી દીધા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. મહત્વનું છે કે વ્યારા તાલુકા પંચાયતમાં કુલ 20 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 13 અને ભાજપ પાસે 7 બેઠકો છે.
નવસારી પોલીસ સ્ટેશન અને નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એમની ટીમે અમારા સભ્યોને પલસાણા પાસે રોક્યા હતા, જ્યાં એમનું કોઈ પણ જાતનું જ્યુરિડિક્શન છે નહીં. ત્યારબાદ ત્યાં ખોટી રીતે રોકી રાખીને પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવીને અમારા સભ્યોને અહીંયા ગેરબંધારણીય રીતે પૂછપરછના બહાને અહીંયા ગંગાધર આઉટપોસ્ટમાં રોકી રાખ્યા છે. અમારી 8 મહિલાઓ હતી. મહિલાઓ સાથે પણ નવસારી પોલીસે ગેરવર્તણૂક કરી હતી કે મહિલાઓ અંદર બેઠી હતી તો જાતે દરવાજા ખેંચીને ખોલવાની પણ એમણે પ્રયત્ન કર્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ. ગીર સોમનાથથી કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસી સત્તા. ભાજપ પાસેથી સરકી કોડીનાર તાલુકા પંચાયત. 3 દાયકા પછી કોડીનાર તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો. અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન આપ્યું. કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનુપાબેન સોલંકીને વરણી, ઉપપ્રમુખ તરીકે હર્ષાબેન ગાંધીની કોંગ્રેસે વરણી કરી છે. અપક્ષ ઉમેદવાર અસ્મિતાબેન જાદવને મળ્યું કારોબારી ચેરમેનનું પદ. લોકશાહીની સુંદરતા જુઓ. ગઈકાલ સુધી જે વ્યક્તિ જીઆરડીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા, આજે તે આખા તાલુકાનો નાથ એટલે કે તાલુકા પંચાયતના પ્રમુખ બની ગયા. વાત છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયતથી, જ્યાં ભાજપે એક સામાન્ય પરિવાર અને જીઆરડી જવાન ગોવિંદ વસાવાને પ્રમુખ પદ આપીને સૌને ચોંકાવી દીધા. ખુદ ગોવિંદભાઈને પણ અંદાજો ન હતો કે પક્ષ તેમને આટલી મોટી લોટરી લગાડી દેશે. નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા આજે પૂર્ણ થયો. 6માંથી 4 તાલુકામાં આમ આદમી પાર્ટી અને 2 તાલુકામાં ભાજપે કબજો કર્યો છે. પરંતુ સૌથી વધુ ચર્ચા નાંદોદ તાલુકા પંચાયતની ચૂંટણીની થઈ રહી છે. મને તો સપનામાં પણ આવું નહોતું ખ્યાલ કે મારી આટલી મોટી મને જવાબદારી મળવાની છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર માનું છું. સમાચાર વડોદરામાંથી. હોસ્પિટલની લિફ્ટ તૂટી પડતા અફરાતફરી થઈ ગઈ. ગોત્રી દેવદીપ હોસ્પિટલની ઘટના બની છે. હોસ્પિટલમાં બીજા માળેથી લિફ્ટ તૂટી પડી. લિફ્ટ તૂટી પડતા ડોક્ટરની ઈજા પહોંચી. હોસ્પિટલની લિફ્ટ એકાએક ધડાકાભેર નીચે પટકાતા નાસભાગ મચી ગઈ. ફાયર બ્રિગેડે ડોક્ટરનું રેસ્ક્યુ કરી સયાજી હોસ્પિટલમાં મોકલ્યા. अन्य महत्वना समाचार पर नजर करिए. नसवाड़ी तालुकाમાં ડીઝલને લઈ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. ખેતર ખેડવાની સિઝન વચ્ચે ખેડૂતોને ટ્રેક્ટર માટે ડીઝલ મેળવવા કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઇનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. તાલુકાના 5 પેટ્રોલ પંપમાંથી માત્ર 2 પર જ ડીઝલ ઉપલબ્ધ હોવાથી વાહન ચાલકો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સવારથી કેરબા લઈને લાઇનમાં ઉભા રહ્યા પછી પણ માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે, જેના કારણે ખેતીના કામોમાં વિલંબ થઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર તમામ પેટ્રોલ પંપ પર પૂરતો ડીઝલ જથ્થો હોવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ હકીકતમાં 3 પેટ્રોલ પંપ પર છેલ્લા 3 દિવસથી ડીઝલ ઉપલબ્ધ નથી. ખેડૂતોનું કહેવું છે કે ટ્રકોમાં હજારો રૂપિયાનું ડીઝલ આપવામાં આવે છે, તો ખેડૂતો માટે મર્યાદા કેમ રાખવામાં આવે? હાલ ખેડૂતો વધારાનો ડીઝલનો જથ્થો ફાળવવાની માંગ ઉઠાવી રહ્યા છે. 50 લીટર ઓછું પડે ડીઝલ, કારણ કે આ ટ્રેક્ટર લઈને આવે તો ડીઝલ હાલે, કાર્બોમાં જેટલું જોઈએ એટલું 20 લીટર હાલે, બરાબર. 20 લીટરમાં શું થવાનું હોય? ના પોઈન્ટ આવવા જવાનું 5 લીટર ડીઝલ શું પી જાય હે એ પડે. આજે મારા 3 ટ્રેક્ટર બંધ છે. આજે પલ્લાવ, લોથરીને કલટી 3 કલાકથી આપણે શું કહેવાય 7:30થી અમે ઊભા છે. આજે 20 લીટર આપે આપણને ખેડૂત, તો આપણે શું કરવાનું? મતલબમાં આ બધા અમને પાણીની સગવડ નહીં, તે બી અમે 20 લીટર લેવા માટે અમે ઊભા છે અહીં ગાડી. તો આ વસ્તુ ના ચાલે. તમે એક બી નેતા અહીંયા આવીને ઊભો રહ્યો હોય ને તો આપણે કહીએ, એકબીજાને નહીં અહીં ઊભા દેતા. ફોન કર્યો તો ફોન નહીં ઉપાડતા. એટલે કહેવાનો મતલબ માણસ એક કાર્બોમાં 20 લીટર આપે છે, 20 લીટરમાં શું થાય? આ ખેડૂતોને તકલીફ છે ને ડીઝલ નહીં પડે છે, બીજો કોઈ પ્રશ્ન નથી. અને અત્યારે શું છે, ખેડૂતોને કલ્ટીને ટ્રેક્ટરો બધા બહુ મારવાના થાય છે, એના માટે ખેડૂતો લાચાર છે. ના કોઈ જગ્યાએ બધી જગ્યાએ આવે ડીઝલ તો આવે છે, પણ આવી લાઈનો જ પડવું પડે છે. હવે લાઈનમાં પડે, કદાચ ના બી મળે, કદાચ મળી જાય, એનું કોઈ નક્કી નહીં. પડ્યા છે ઘડી લગભગ 7 વાગ્યા અને ડીઝલ પૂરતું મળતું નહીં. 2000નું આવે છે અને 2000નું તો અમારે કંઈ ધડો નહીં થતો. એટલે આ લાઈનમાં બહુ ખવડવાના પડ્યા છે. અમે લાઈન છતાં પણ અમારે ડીઝલ નહીં બહુ મળતું.
બહુ એટલે ખેડવાનો અત્યારે બહુ ચાલે છે, ખાતર નહીં મળતું, ડીઝલ નહીં મળતું, બહુ તકલીફ પડે છે. ન્યૂઝ 18 જનતાને અપીલ કરી રહ્યું છે. હાલ અફવાઓના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પ્રભાવિત થઈ રહ્યો છે. અફવાથી ગભરાઈને કેટલાક લોકો પેટ્રોલ પંપ પર દોટ મૂકીને વધારે પડતી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે પુરવઠાને અસર થતા ખરેખર જરૂર છે એવા લોકોને પેટ્રોલ ડીઝલ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આવી સ્થિતિ ન સર્જાય એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે, જેને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આવનારા દિવસોમાં યુદ્ધની સ્થિતિના કારણે વધારે મુશ્કેલી વેઠવાનો વારો ન આવે એ માટે આપણે સૌએ પેટ્રોલ ડીઝલ અને એલપીજીનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પ્રધાનમંત્રી મોદીની અપીલને ગંભીરતાથી લઈને જો ઈંધણ બચાવવામાં આવે તો હાલની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાશે. સમાચારમાં વાત હવે પંચમહાલની હાલોલના અરાદ રોડ વિસ્તારમાં આવેલા નારાયણ રેસીડેન્સીમાં ચોરીની ઘટના બની છે. નારાયણ રેસીડેન્સીમાં આવેલ મકાનમાં મધરાત્રે તસ્કરોએ બારીના સળિયા કાપી ઘરમાં પ્રવેશ કર્યો. પરિવાર ધાબા પર સૂતો હોવાનો લાભ લઈ ચોરોએ સોના ચાંદીના દાગીના રોકડ રકમની ચોરી કરી. તસ્કરોએ અંદાજે 9 લાખ રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટના ઘર બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેના આધારે હાલોલ રૂરલ પોલીસે તપાસો ધમધમાટ શરૂ કર્યો. તો આપને સીસીટીવી ફૂટેજ બતાવી રહ્યા છે, જે સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે. આસપાસ સ્થાનિકોમાં પણ ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે. પરિવાર ધાબા પર સૂતો રહ્યો અને ચોર ઘર સાફ કરીને ફરાર થઈ ગયો. લાકડાનો દરવાજો છે એ અંદરથી બંધ હતો, તો મને ડાઉટ લાગ્યો, તો હું બાજુના લોકોને જગાડી અને નીચે ગયો. પાછળનો દરવાજો જોયો તો ખુલ્લો હતો અને બારી તૂટેલી હતી, એટલે બારી તોડીને અંદર ગયા અને તિજોરી તોડી અંદરથી સોના ચાંદીનું અને રોકડી રકમ કરીને કુલ 9 લાખ જેવું લઈને ચોરી થઈ ગયું છે અમારું. સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ રાહતના સમાચાર. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મકરબા બ્રિજની કામગીરીને વધુ ગતિ આપવામાં આવી. મકરબા બ્રિજ પર રેલવે બ્લોક દરમિયાન 12 સ્ટીલ ગર્ડર લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ ગર્ડર લોન્ચિંગ પૂર્ણ થતાં જ હવે આગામી તબક્કાનો કામનો રસ્તો સાફ થઈ ગયો છે. આ બ્રિજ બનતા મકરબા વેજલપુર કોર્પોરેટ રોડ અને એસજી હાઈવે વિસ્તાર વચ્ચેની જે કનેક્ટિવિટી છે એ વધુ સુગમ બનશે. હાલમાં મકરબા રેલવે ફાટક બંધ થવાના કારણે વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાઈ રહેવું પડતું હતું, પરંતુ આ બ્રિજ બન્યા બાદ ફાટક મુક્તિ મળશે, જેનાથી અમદાવાદીઓનો કિંમતી સમય બચશે. સાથે સાથે ઈંધણના બિનજરૂરી વપરાશ અને પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો થશે. અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મકરબાથી એસજી હાઈવેને જોડતો મકરબા રેલવે ફાટકનો જે ઓવરબ્રિજ છે તેની કામગીરી છે યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ બ્રિજ છે આવનારા મહિનામાં લોકો માટે ખુલ્લો મુકાશે. રેલવે વિભાગની મંજૂરી બાદ રેલવે વિભાગ તરફથી જે ગટર મૂકવાની જે કામગીરી હોય છે તે કામગીરી હાલ ચાલી રહી છે, એ પણ યુદ્ધના ધોરણે. કારણ કે આ જે બ્રિજ જે બની રહ્યો છે તે અમદાવાદ શહેરનો એસજી હાઈવેથી મકરબા વિસ્તાર એટલે વેજલપુર અને સાથે જ કહી શકાય કે 1 લાખથી પણ વધુ નાગરિકોને અહીં આ બ્રિજના કારણે ફાયદો થવાનો છે. અને રોજ બરોજ અહીં જે રીતે ફાટકના કારણે ટ્રાફિક થઈ રહ્યું હતું એ ટ્રાફિકમાંથી અહીં મુક્તિ મળશે. અને હાલ અમદાવાદ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વધુ એક વેગ છે આપતો આ બ્રિજ છે તે હાલ અહીં તૈયાર થઈ રહ્યો છે. અને આવનારા મહિનાઓની અંદર આ બ્રિજ છે તે લોકો માટે લોકાર્પણ કરવામાં આવશે. અને ખાસ કરીને જે રેલવે ક્રોસિંગ હોવાને કારણે 12 સ્ટીલ કોમ્પાઇઝડ ગર્ડન જે લોન્ચિંગ છે તે કરવાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે અને તે કદાચ ટૂંક સમય પૂર્ણ થશે. ત્યારબાદ આ બ્રિજ છે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાશે. મહત્વપૂર્ણ એ છે કે મકરબાથી જે રસ્તો છે એ મકરબા ફાટકનો જે મેઇન રસ્તો છે તેને ક્રોસ કરીને આ બ્રિજ સીધો એસજી હાઈવે પાસે ટચ થશે. તેના કારણે જે મોટાભાગના જે વાહનો આવી રહ્યા છે એસજી હાઈવેથી જેને મકરબા જવું છે, મકરબાથી આગળ જે કહી શકાય કે મુખ્ય જે સરખેજ બાજુ જવું હોય છે તે લોકોને તમામને આ સરળ પડશે. આ રસ્તાથી અવર જવરના કારણે, આ બ્રિજના કારણે તે ચોક્કસ લાખો વાહન ચાલકોને પેટ્રોલ ઈંધણમાં પણ મોટો ફાયદો છે તે થશે. એસજી હાઈવે વેજલપુર
તેમજ વેજલપુરા કોર્પોરેટ રોડ મકરબા રોડ છે એ તમામ જે અવરજવરતા જે વાહન ચાલકો છે તેને આ બ્રિજના કારણે ફાયદો થશે અને હાલ જે આ બ્રિજ છે તેની કામગીરી છે હાલ યુદ્ધના ધોરણે થઈ રહી છે. લાખો કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ બ્રિજ છે તે ચોક્કસપણે મોટી એક રાહત છે તે અહીંના વાહન ચાલકોને અહીં આપવા જશે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. પશ્ચિમ રેલવે દ્વારા ગોધરા રેલવે સ્ટેશન પર નવનિર્મિત બીજા પ્રવેશદ્વારનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવો પ્રવેશદ્વાર અત્યાધુનિક અને પ્રાથમિક સુવિધાઓથી સજ્જ બન્યું છે, જે મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર વધારો કરશે. આધુનિક ભવનમાં વાહનો માટે યોગ્ય પાર્કિંગ સુવિધા, મુસાફરો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની સુવિધા તેમજ વડીલો અને દર્દીઓની સરળતા માટે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. તદુપરાંત દિવ્યાંગ અને સામાન્ય યાત્રીઓ માટે આધુનિક શૌચાલય જેવી અત્યાધુનિક અને પ્રાથમિક સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નવા ગેટના પ્રારંભથી હવે મુસાફરોને ટ્રાફિકમાંથી રેલવે સ્ટેશનને પહોંચવામાં સરળતા રહેશે, જેના કારણે મુસાફરોમાં ખુશી. ઘણી વખત શું ટ્રાફિકના સમસ્યાને કારણે ઓવરબ્રિજ થઈને જતા સ્ટેશન સુધી પહોંચતામાં ટ્રેન પણ છૂટી જતી હતી. ત્યાં ગયા પછી પણ શું છે કે ટિકિટ લેવામાં પણ મુશ્કેલી, લાઈનો હોય, કદાચ એકદમ ટ્રેનમાં ચડીને બેસી જવું પડે તો પાછો ટીટીનો ડર, પેનલ્ટી લગાડે. હવે આ બાજુ જે ડાઉન યાર્ડ રેલવે કોલોની છે ત્યાં રેલવે એક નવી વિન્ડો અને બધી વ્યવસ્થા અત્યંત આધુનિક વ્યવસ્થા સાથેનું ખુલ્લું મૂક્યું છે. રેલવે સ્ટેશનની જે નવીન ટિકિટ વિન્ડોનું જે ઓપનિંગ થયું છે એના કારણે પૂર્વ વિસ્તારના જે લોકો છે એ લોકોને ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે. કારણ કે શરૂઆતમાં પહેલાં એવું થતું હતું કે એક જ ટિકિટ વિન્ડો હોવાના કારણે આખું ફરીને શહેરની મધ્યમાં થઈને બ્રિજ ઓળંગીને ટ્રાફિકમાં થઈને જવું પડતું હતું, જેના કારણે ઘણો સમય વેડફાતો હતો. ઘણી વખત એવું પણ થતું કે ટ્રેન છૂટી જતી. તો એ લોકોને એક સારી એવી સુવિધા ઉપલબ્ધ થશે અને એમનો સમય પણ બચશે અને સરળતાથી લાંબી કતારમાં પણ ન ઊભું રહેવું પડે અને સરળતાથી સુવિધાનો લાભ લઈ શકશે. જે પહેલાં અમે આવ્યા હતા ત્યારે ટિકિટના આતેન સુવિધા નહોતી, અમારે ફરીને બહારથી આવવું પડતું હતું અને ત્યાં પણ લાઇનમાં ઊભું પડતું હતું, બહુ પ્રોબ્લેમ હતો. અત્યારે નવું પ્લેટફોર્મ માટે ટિકિટ બારી બની ગઈ છે તો સારામાં સારું કામ થયું છે ગોધરામાં. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. ગુજરાતમાં વાતાવરણ હવે બદલાવાનું છે. હવે ધીમે ધીમે ગરમી ઘટશે, પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે 23 મેના રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ઉત્તર પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ અને ટર્ફ સક્રિય હોવાથી વરસાદની આગાહી છે. ત્યારે 23મી મેએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, દીવ, તાપી, ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તો બાકીના શહેરો ગરમ રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી છે. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है उसमें गिर सोमनाथ, अमरेली और दीव, सौराष्ट्र कच्छ में, और जो हमारा दक्षिण गुजरात में नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. 23 तारीख में जो बारिश होगी इसमें ये डिस्ट्रिक्ट के साथ सौराष्ट्र कच्छ में भावनगर ऐड हो जाएगी और दक्षिण गुजरात में काफी डिस्ट्रिक्ट ऐड हो जाएगी. રાજ્યમાં ડીઝલને લઈને ખેડૂતો પડાપડી કરી રહ્યા છે. ડીઝલ નહીં મળતા ખેડૂતોને રાતભરના ઉજાગરા થઈ રહ્યા છે. અંબાજીમાં ખેડ અને કાપડીની સિઝન સમયે જ ડીઝલ માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. દાંતાના ભીમાળ ગામે ડીઝલનું ટેન્કર આવતા જ ટ્રેક્ટર, જીપ અને બાઇક સહિતના વાહનોની લાંબી કતારો જોવા મળી. પરિણામે ટોકન સિસ્ટમ શરૂ કરવી પડી. ખેતી ઉપરાંત આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ક્વોરીઓ આવેલી હોવાથી ડમ્પર, જેસીબી અને ટ્રેક્ટરો માટે ડીઝલની માંગ આકાશે આંબી છે. એકાએક માંગ વધી જતા પુરવઠો પ્રભાવિત થયો છે અને ખેડૂતોએ આંકરા તાપ વચ્ચે ઉભા રહેવું પડી રહ્યું છે. ત્યારે દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીએ તો ત્યાં સુધી આક્ષેપ લગાવ્યો કે અગાઉ ખેડૂતોને જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળતું હતું, પરંતુ હવે 1 લીટર પણ મળતું નથી. અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ મળતું હતું. બેરલના બેરલ ખેડૂતો ભરી જતા. આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી ગઈ કે 1 લીટરનું ડબલું લઈ જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી.
વિરામ બાદ સ્વાગત. સમાચાર રાજકોટમાંથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું. 2027માં આરામ કરવાની વાત હતી. 2009થી સતત પ્રવાસ અને કામ કરી રહ્યો છું. મારા પરિવારમાંથી કોઈ મારી જગ્યા નહીં લે. કાગવડ ખોડલધામ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. લેવા પટેલ સમાધિ સૌથી મોટી ધાર્મિક સંસ્થા દ્વારા રથ પ્રસ્થાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નરેશ પટેલે આ નિવેદન આપ્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા. પાટીદારોને લઈને મનસુખ માંડવિયાનું નિવેદન આવ્યું. તેમણે કહ્યું કે આજે લોકો પાટીદારોને મહાજન તરીકે જોવે છે. મહાજનપણું ટકાવી રાખવા માટે ખોડલધામ મહત્વની કડી છે. તમે એક બહુ મહત્વપૂર્ણ વાત સ્પીચમાં કરી છે કે કમિટી સક્ષમ થઈ ગઈ છે ને હવે મારે આરામ કરવો છે. આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું. હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. 2027માં નરેશભાઈ મોટી જાહેરાત કરી શકે એવી શક્યતા ખરી? એ માતાજીને ખબર. આ 26 ચાલી રહ્યું છે, 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી. અત્યારે પાટીદારને સમાજ મહાજન તરીકે જોવે છે, વેપારી તરીકે જોવે છે, અગ્રણી સમાજ તરીકે જોવે છે. આપણે માં ખોડલ પાસે પ્રાર્થના કરવાની છે. માં ખોડલ પાસે આપણે પ્રેરણા લેવાની છે કે આપણે મહાજન તો બની ગયા, પરંતુ આ મહાજનપણું આ સમાજ માટે જળવાઈ રહે. મહાજનપણું જાળવવું બહુ અઘરું છે ભાઈ.